હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા ચેનલ ગીત કચ્છી ક્રાફ્ટમાં. આજે હું તમારા માટે લઈ આવી છું આ સુંદર મજાનું બુક કિચન, જે તમે જોઈ શકો છો કેટલું સુંદર લાગે છે અને આને બનાવવું પણ ખૂબ જ આસાન છે. આજે આપણો ડે 5 છે, જેમાં આપણે આ 5મું કિચન બનાવી છે. આનાથી પહેલાં આપણે જે છે કિચન સિરીઝ એટલે કે કિચન ક્લાસીસ ચાલુ કીધી છે, જેની અંદર આપણે 20 દિવસની અંદર 20 કિચન બનાવવાના છીએ, તે પણ ખૂબ જ સરળ રીતથી અને ગુજરાતી ભાષામાં. તો આપણે આનાથી પહેલાં 4 કિચન મેં બનાવી લીધા છે. આ તમે જોઈ શકો. તમે મારા ચેનલ ઉપર જાશો તો ત્યાં તમને આના સિવાયના 4 કિચન મળી જશે, જે તમે જોઈ અને બનાવી શકશો. આજે આપણો ડે 5 છે. ડે 5નો છે આપણો આ 5 નંબરનો બુક કિચન. અને આને બનાવવું પણ ખૂબ જ આસાન છે. તમે તમારી ચોઈસના કોઈ પણ કલરમાં આને બનાવી શકો છો. અને આ ફક્ત આપણે સિંગલ પાસાઓથી બનાવ્યું છે. આમાં આપણે કોઈ પણ જાતનો બીજો સાધન, કપાસ કે કોઈ પણ એવો, ખાલી ફક્ત એક સૂયો અને એક કિચન રિંગ અને કોઈ પણ તમારી ચોઈસની 2 કલરની ઊન, જેમાં એક વ્હાઇટ અને બીજા નંબરની ઊન તમે તમારી ચોઈસની લઈ શકો છો, જેનાથી આપણે બહુ જ ઓછા સમયમાં અને ખૂબ જ સરળ રીતથી આ કિચનને બનાવી શકીએ છીએ. જે તમે તમારા સ્કૂલ બેગ હોય કે પર્સ હોય કે એ બધામાં રાખો તો તે ખૂબ જ સુંદર લાગે છે. તો ચાલો સ્ટાર્ટ કરી આજે ડે 5નો કિચન નંબર 5. અને જો મારો વિડીયો ગમે અને તમે પણ આ ક્લાસીસમાં જોઈન થવા માંગતા હો તો મારા ચેનલ ગીત કચ્છી ક્રાફ્ટને સબસ્ક્રાઈબ કરો, જેની અંદર આપણે 20 દિવસની અંદર 20 અલગ અલગ કિચન શીખીશું. અને એના સિવાય પણ તમે જો ઘરે બેઠા ઘોડિયાની દોરી, ઘોડિયાના પાંગરા, બાળકોના ઝુમર, બાળકો માટેના અલગ અલગ ઊનમાંથી બનેલા રમકડા, એવું બધું શીખવા માંગતા હો તો હું મારા ચેનલ ઉપર એ બધી વસ્તુઓ શીખાડું છું. તો મારા ચેનલને હમણાં સબસ્ક્રાઈબ કરો અને એ ચેનલ અંદર જઈ અને તમે એ બધી વસ્તુઓ શીખી શકો છો. તો ચાલો સ્ટાર્ટ કરીએ આજે આ સુંદર મજાનો બુક કિચન બનાવવાનું. તો સૌથી પહેલાં આપણે સમાન જોઈ લઈએ. તો આ કિચનમાં સમાનમાં આપણને ફક્ત એક વ્હાઇટ કલરનો દોરો જોઈશે. આ મેં અહીં પિંક કલરના દોરા લીધા છે. તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈ પણ કલરના ઉપરનો ભાગ જે તમારે કવર બનાવવો એ દોરા લઈ શકો છો. અહીં આપણે સૂયો જોઈશે, જે લીધું છે મેં 12 નંબરનું. ત્યારબાદ આપણને ગ્લુ જોઈશે. ગ્લુમાં મેં અહીં B7000 ગ્લુ યુઝ કર્યું છે. તમે આની જગ્યાએ ફેવિકોલનો પણ યુઝ કરી શકો છો, પણ હાલમાં મારી કને ફેવિકોલ ના હતું એટલા માટે આમાં મેં આ ગ્લુનો યુઝ કર્યું છે. ત્યારબાદ આપણને જોઈશે એક આ ટાઈપની કિચન રિંગ અને એક લાસ્ટમાં કેંચી. અને તમે ને જો આ કિચન રિંગ છે કે કપાસ છે કે આ ટાઈપની ઊન છે, એ બધું જો તમારે ઓનલાઈન લેવું હોય તો આની લિંક મેં અહીં મારા વિડીયોની નીચે અહીં જે મોર કરીને છે એમાં તમે ક્લિક કરશો તો ત્યાં આ બધા પ્રોડક્ટ મેં ટેગ કરી દીધા છે. તમે તેના ઉપર ક્લિક કરી અને આ કિચન રિંગ છે કે પછી કપાસ છે કે આ ગ્લુ છે કે આ દોરા છે, એ બધું તમે ત્યાંથી મંગાવી શકો છો. તો આપણને બસ આટલું જ સામાન જોઈશે આ કિચન બનાવવામાં. તો ચાલો સ્ટાર્ટ કરીએ આ કિચન બનાવવાનું. તો અહીં આપણે પિંક કલર લઈ લીધું છે. હવે આપણે એ દોરાને હાથમાં લઈ અને સૌથી પહેલાં આપણે સૂયાથી આંટી લઈ અને આવી રીતે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 અને એક લાસ્ટમાં 13. એટલે ટોટલ આપણે 13 સાંકળીઓ લઈ લેવાની છે. ત્યારબાદ અહીં જે પહેલા નંબરની સાંકળી છે, આ તમે જોઈ શકો, જે આપણી પહેલા નંબરની સાંકળી છે એને મૂકી અને આ જે બીજા નંબરની સાંકળી છે એનો ઉપરનો દોરો લઈ, નીચેથી દોરો લઈ અને એક સિંગલ પાસો કરી નાખશું, એટલે કે સિંગલ ક્રોશા. ત્યારબાદ બીજી ચેનની અંદર પણ આપણે એક સિંગલ પાસો. ત્યારબાદ ત્રીજી ચેનની અંદર પણ આપણે એક સિંગલ પાસો. તો આવી રીતે આપણે ટોટલ 13 ચેન લીધી હતી. તો એના અંદર એક આપણે સ્કીપ કરી નાખી, એક મૂકી દીધી, એટલે વધી આપણી 12 ચેન. તો 12 ચેનની અંદર આપણે 12 સિંગલ પાસા કરી લેવાના છે. હરેક ચેનની અંદર એક ઉકો સિંગલ પાસો. તો ચેનનો આ જે ઉપરનો ભાગ હોય છે, આ તમે જોઈ શકો, આ જે ઉપરનો એક દોરો હોય છે એ આપણે ઉપાડવાનો અને એની અંદર આપણે આવી રીતે સિંગલ પાસા કરતા જવાશું. આ જે આખો કિચન છે એ ફક્ત સિંગલ પાસાથી જ બની જશે. આમાં આપણે કોઈ બીજો પાસો કે કાંઈ બીજો ઉમેરવાની જરૂર છે નહીં. તો આવી રીતે કરી આપણે 12 સિંગલ પાસા કરતા જઈએ. તો અહીંયા આપણા 11 થઈ ગયા છે. અહીંયા આપણી લાસ્ટ સાંકળી વધી છે, આ તમે જોઈ શકો. તો એ લાસ્ટ સાંકળીની અંદર આપણે સૂયો રાખી
નીચેથી દોરો લઈ અને એમાં પણ આપણે એક સિંગલ પાસો કરી નાખશું. તો આ રીતની આપણે કંઈક ડિઝાઇન બનીને તૈયાર થઈ ગઈ છે 12 સિંગલ પાસેની. તો અહીં આપણે એક સાંકળી લઈ લેશું અને રાઉન્ડને આપણે ટર્ન વાળી લેશું. હવે આ બાજુ આપણે બનાવવાના છે. તો અહીં આપણે એક સાંકળી લઈ લીધી એટલે એ આપણો એક સિંગલ પાસો આવી ગયો. ત્યારબાદ આ બીજી જે સાંકળી છે અહીં તમે જોશો તો સાંકળી જેવી આપણી ડિઝાઇન બની ગઈ છે. તેના ઉપરના 2 દોરા આવી રીતે ઉપરના 2 દોરા લઈ એમાં પણ સિંગલ પાસા કરતા જવાનું. આ 2, આ બીજીમાં 3, આ 4, કોઈમાં પણ આપણે ડબલ કરવાના રહેશે ને હરેકની અંદર એક સિંગલ પાસો આવી જશે. 4, 5, આ બાજુનામાં 6, આખા આપણે 2 દોરા ઉપાડવાના રહેશે. આ તમે જોઈ શકો તો સામસામેના એના 2 દોરા છે આપણે ઉપાડી લઈશું. 7, 8, 9, 9, અહીં 10, અહીં 11 અને અહીં લાસ્ટની આપણી આ તમે જોઈ શકો જ્યાં સાંકળી લીધી હતી એ વધ્યું છે તો એની અંદર આપણે એના 2 દોરા આપણે છેલ્લા જે છે એ ડિઝાઇનની અંદર આપણે સૂઈઓ રાખી ઉપરથી દોરો લઈ અને 12 એમાં પણ આપણે 12 સિંગલ પાસા કરી લીધા. ફરીથી એક સાંકળી લઈ લેશું અને ટર્ન કરી લેશું. ફરી આની ઉપર આપણે 12 સિંગલ પાસા કરી લેશું. તો આવી રીતે સિંગલ પાસા કરીને આપણે ટોટલ 8 રાઉન્ડ કમ્પ્લીટ કરી લઈ. અહીં આપણે 12 સિંગલ પાસા થાય લાસ્ટમાં પહોંચે એટલે એક સાંકળી લઈ રાઉન્ડને આવી રીતે ટર્ન વાર નાખવાનો અને અહીં જે આપણે એક સાંકળી લીધી એ આપણો એક સિંગલ પાસો લેખાશે. તેની બાજુની જે સાંકળી છે એની અંદર 1, એની બાજુમાં 2, એવી રીતે કરી ફરી પાછા આપણે આ 12 સિંગલ પાસા પૂરા કરી લઈએ. આમાં ક્યાંય પણ આપણે વધારવા કે ઘટાડા નથી. 12 ઉપર આપણા ટોટલ 12 આવશે અને લાસ્ટમાં આપણે ચેન કરી અને એને આવી રીતે ઊંધો કરી અને ત્યાંથી કામ સ્ટાર્ટ કરવાનું છે. તો આવી રીતે આપણી 1 અને આ 2 લાઈન બની ગઈ. આવી હજી આપણે 6 લાઈન બનાવેલી એટલે ટોટલ કે આપણી 8 લાઈન આપણે આવી રીતે કરીને બનાવેલી 12 સિંગલ પાસાની ઉપર 12 સિંગલ પાસા. તો અહીં આપણે 8 લાઈન કરી લીધી છે. અહીં મેં 11 સિંગલ પાસા કરી લીધા છે. તો આ લાસ્ટમાં તો કદાચ તમને લાસ્ટમાં અહીં સિંગલ પાસો ના દેખાતો હોય તો અહીં જ આપણે સાંકળી લીધો અને એક દોરો અહીં છેલ્લો તમે આમ ખૂણામાં જોશો તો આવી રીતે આમ એક સાઈડમાં એક દોરો બતાવશે તમને એની અંદર રાખી અને આપણે સિંગલ પાસો લઈ લેશું. તો અહીં આપણા 8 રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયા છે. તમારે એક ઉકી લાઈન બનાવો ત્યારે એ લાઈનને ગણતો જવાનું. ત્યારબાદ એક સાંકળી લઈ અને રાઉન્ડને ટર્ન કરી લેશું. હવે આપણે શું કરવાનું છે, પહેલાં આપણે આખી સાંકળી ઉપાડતા હતા. આજે તમે જોઈ શકો આખી આપણી સાંકળી છે. હવે આમાં આપણે આખી સાંકળી નથી ઉપાડવાની. સાંકળીનો આગળનો જે એક દોરો છે એ જ આપણે ઉપાડવાનો રહેશે. તો તમને બતાવી દઉં, આ આપણી સાંકળી છે. મેં સૂઈઓ લીધો અને એના આગળનો એક જ દોરો ઉપાડ્યો. એનામાં આપણે સિંગલ પાસો લેવાનો છે. ફરી પાછો આ તમે જોઈ શકો એક જ આ 2 સાંકળીમાં વચમાં તમે જોઈ શકો મારો સૂઈઓ છે. એક જ દોરો આગળનો ઉપાડી અને આપણે સિંગલ પાસા કરવાનો છે. 2 દોરા ભેગા આપણે ઉપાડવાના નથી. કરવાના આપણે 12ની ઉપર 12 જ છે, પણ ફક્ત આગળનો દોરો સાંકળીનો લેવાનો છે. અને આવી રીતે કરતા જઈ અને આપણે આ રાઉન્ડને કમ્પ્લીટ કરીશું. આગળનો દોરો લઈને આવી રીતે તમે જોતા જાઓ એટલે આવી રીતે દોરો ખેંચાશે એટલે તમે સમજી જશો કે તમારો એક જ દોરો તમે ઉપાડ્યો છે. અહીં લાસ્ટનો જેવો કે મેં તમને કીધો છેલ્લો આ તમે જોઈ શકો તો આ બાજુ આ છેલ્લો આ તમે રાઉન્ડ જુઓ છો એ હશે આપણો દોરો. તેની અંદર સિંગલ પાસો દોરો રાખીને સિંગલ પાસો લઈ લેશો. તો અહીં પણ આપણે 12ની ઉપર 12 કરી લીધા. આગળનો એક દોરો લઈને ત્યારબાદ સાંકળી લઈ ફરી પાછો આને ટર્ન કરી લેશું. હવે આમાં આપણે પાછળનો દોરો લેવાનો છે. આ સાંકળીનો પહેલાં આપણે આગળનો દોરો લેતા હતા, હવે આ જે છે એનો પાછળનો દોરો. તો આ તમે જોઈ શકો મેં સૂઈઓ લીધો અને સાંકળીનો જે પાછળનો દોરો છે એની ઉપર એક સિંગલ પાસો કર્યો. ફરી પાછો તમે જોશો તો આ પાછળનો આ સાંકળીના આપણા 2 દોરા તમને ચોટીની જેમ દેખાય છે એનો પાછળનો દોરો લીધો
અને સિંગલ પાસો કર્યો, ફરી પાછો બીજી સાંકળીનો પાછળનો દોરો લીધો, સિંગલ પાસો, ત્યારબાદ ફરી પાછળનો દોરો, સિંગલ પાસો. આવી રીતે કરતા જઈએ, આપણને પાછળનો દોરો લેતા જઈએ અને આપણે સિંગલ પાસા કરવાના છે 12ની ઉપર 12. જોઈ લેવાનો તમે કઈ સાંકળીનો હૂક ઉપાડ્યો છે, ત્યારબાદ એની બાજુની સાંકળીનો હૂક ઉપાડવાનું રહેશે. આવી રીતે કરતા જઈ અને આપણે પાછળના હૂકથી સિંગલ પાસા લેતા જશું. એ તમને હું હમણાં જ આગળ સમજાવીશ કે આપણે 2 લાઈનો અલગ કરીએ એનું કારણ શું છે. તો અહીં આપણા 11 થઈ ગયા. લાસ્ટનો ફરી પાછો જેમ આપણે લાસ્ટનો આપણો સેમ જ રહેશે, છેલ્લો એક ડોરો જે છે એમાં આપણે એક સિંગલ પાસો કરી લેવાની. તો આપણી 2 લાઈન અહીંયા આવી રીતની કમ્પ્લીટ થઈ ગઈ હશે. ત્યારબાદ ફરી પછી એક સાંકળી લઈ લેશું અને રાઉન્ડને ટર્ન કરી લેશું. હવે આપણે કાંઈ પણ આગળ પાછળ કરવાનું નથી. હવે જેવી રીતે આપણે આખી સાંકળી ઉપાડતા હતા એવી રીતે આપણે ફરી પાછા કરવાનું છે. તો અહીં મેં એક સાંકળી લઈ લીધી, ત્યારબાદ બાજુની બંને દોરા ઉપાડી સિંગલ પાસો, ફરી પાછા બંને દોરા ઉપાડી સિંગલ પાસો, જેમ આપણે અહીં કરતા હતા આવી રીતે. હવે આપણે એક ભેગા સાંકળીના આ બંને દોરા એ ઉપાડી લેશું અને આપણે આ ડિઝાઇન આગળ કરતા જશું 12ની ઉપર 12. ધ્યાન રાખવાનું, આંકડો નથી ચૂકવાનો. આપણે 12ની ઉપર આપણા 12 સિંગલ પાસા આવવા જ જોઈએ, ઓછું કે વધુ આપણું ના થવું જોઈએ. આવી રીતે 10, આ 11 અને એક લાસ્ટની એટલે કે આ 12. અહીં પણ આપણે 12ની ઉપર 12 કરી લીધા છે. 2 સાંકળીઓ ભેગી ઉપાડીને આપણે સાંકળીના બંને દોરા આપણે ભેગા ઉપાડીને જેમ આપણે સ્ટાર્ટિંગમાં કર્યું હતું. તો અહીં આપણે એ 2 લાઈન ભેગી ઉપાડી સાંકળીની એક લાઈન કરી લીધી છે. આવીને આવી બીજી આપણે 7 કરવાની, એટલે ટોટલ અહીં પણ આપણે 8 કરવાની. તો પહેલાં આપણે 8 લાઈનો કરી, એમાં આપણે આખી સાંકળી ઉપાડી. ત્યારબાદ 9મી લાઈનમાં આપણે આગળનો હૂક ઉપાડ્યો, 10મી લાઈનમાં આપણે સાંકળીનો પાછળનો હૂક ઉપાડ્યો અને આ 11મી લાઈન છે આપણી, એમાં આપણે બંને હૂક ઉપાડવાના આવે. 11મીથી કરી 12મી, 13મી, 14મી, 15મી, 16મી, 17મી, 18મી લાઈન સુધી આમનેમ આપણે કરવાનું છે. તો આપણી એક લાઈન થઈ ગઈ. ફરી પાછી આવીને આવી જેમ આપણે આ બનવી તેવી જ રીતે 7 લાઈન બનવી લઈએ, જેમાં આપણે આખી સાંકળી ઉપાડવાની છે. તો એક આપણે બનવી લીધી છે, હવે 7 બનાવવાની છે. તો 7 બનાવીને તૈયાર કરી લઈએ 12ની ઉપર 12. તો અહીં મેં બીજી 7 લાઈન એટલે કે ટોટલ આ બાજુ પર આપણે 8 લાઈન કરી લીધી અને આ બાજુ પર 8 લાઈન. તો હવે તમને જણાવી દઉં કે વચમાં આપણે 2 લાઈન આમ અલગ કરી, તેનું કારણ એ હતું કે વચમાં એ ડિઝાઇન કરવાથી આપણી આ જે બુક છે એ ઓટોમેટિકલી આવી રીતે ટર્ન આઉટ આમ અંદરલી સાઈડ પેક થઈ જશે. આમ ક્યાં તે આપણે આમ સીધો પટ્ટો કરી નાખી તો આપણે આમ વાળવામાં પ્રોબ્લેમ થાય અને અહીંનો જે ભાગ હોય એ સરખી રીતે દેખાય નહીં. એટલા માટે આપણે 2 ડિઝાઇન વચમાં 2 લાઈન અલગ કરી, જેથી આપણી બુક આ સરસ રીતે આવી રીતે તમે જોઈ શકો વરી જાય. અને કદાચ કોકને ગણવામાં તકલીફ થતી હોય કે ભાઈ અમે તો આ ભૂલી ગયા ને બધી લાઈન તો એક જેવી જ દેખાય છે, કેમ ગણવી? તો એની પણ ટ્રીક તમે દઈ દો. આપણે પટ્ટો કર્યો છે એની ઊંધી સાઈડ લઈ લો, ઊંધી સાઈડ લઈ લો એટલે હવે તમને બતાવું, ધ્યાનથી જોજો. આ જે આપણે કરી એ આપણી પહેલી લાઈન, એક લાઈન બેઠેલી હશે, એક લાઈન ઉપસેલી હશે. આ બેઠેલી લાઈન એક, ત્યારબાદ આ બીજી લાઈન તમે જોશો તો આ આખી ઉપસેલી છે એ 2, ત્યારબાદ આ એક બેઠેલી હશે એટલે 3, ફરીથી એક ઉપસેલી એટલે 4, આ બેઠેલી એટલે 5, ઉપસેલી 6, બેઠેલી રહી એ 7, આ ઉપસેલી રહી 8, આ બેઠેલી રહી 9, ત્યારબાદ ફરી ઉપસેલી રહી 10, આ બેઠેલી રહી 11, આ ઉપસેલી રહી 12, આ બેઠેલી રહી 13, આ ઉપસેલી રહી 14, બેઠેલી રહી 15, ઉપસેલી રહી 16, આ બેઠેલી રહી 17 અને લાસ્ટમાં ઉપસેલી રહી એટલે થઈ ગઈ 18. તમે ખુદ બનાવશો એટલે ડિફરન્ટ જોઈ શકશો. આ ટાઈપની આ જે હૂકની ડિઝાઇન બતાવે છે એ લાઈન આખી ઉપસેલી છે. ઉપસેલી મતલબ કે બહાર નીકળેલી, બીજી લાઈન જે છે એ અંદરલી સાઈડ છે. એટલે આવી રીતે તમે જોશો તો પોતે તમને ડિફરન્ટ દેખાશે. આ ભાગ જે છે એ ઉપસેલો છે અને આ ભાગ બેઠેલો છે, એટલે એને આપણે લાઈન તરીકે કરશું. તો ટોટલ આપણે અહીં 18 લાઈન થઈ ગઈ છે. તો અહીં લાસ્ટમાં આપણે એક સાંકળી લઈ લઈશું અને હવે આપણે આની ચારે બાજુ આ તમે જોઈ શકો અહીંથી આપણો આ રફ જેવું કામ દેખાય છે, સારી એવી ફિનિશિંગ નથી આવી. તો આપણે એની ચારે બાજુ એક લાઈન સિંગલ પાસાની
લઈ લેશું. તો અહીં આપણો રાઉન્ડ કમ્પ્લીટ. તો અહીં આપણે ટર્ન નથી વારવાનું, એની બાજુની જે જગ્યા દેખાય છે પાસાની ત્યાં લઈ આપણે એક સિંગલ પાસો લીધો. ત્યારબાદ આ બીજી લાઈન દેખાય છે એનો જે પાસો છે એમાં પણ આપણે એક સિંગલ પાસો લઈ લીધો. ત્યારબાદ આ ત્રીજી આજુ બધી લાઈનો દેખાતી હશે આવી રીતે, આમ લાઈનમાં જગ્યા દેખાતી હશે એમાં આપણે એક ઉકો સિંગલ પાસો કરતા જશું. એક ઉકી લાઈનમાં એક ઉકો સિંગલ પાસો આવી જશે. ત્યારબાદ અહીં જગ્યા દેખાય છે તો ત્યાં આપણે સિંગલ પાસો લઈ લીધો. ત્યારબાદ આ લાઈનનો પહેલો પાસામાં આપણે સિંગલ પાસો લઈ લીધો આવી રીતે. તો આની ચારે બાજુ આપણે સિંગલ પાસા કરતા જશું આવી રીતે. તમે વિડીયોમાં જોઈ શકો. સિંગલ પાસા કરવાથી આપણી સુંદર મજાની એવી ફિનિશિંગ આવતી જશે. આગળનો જે ભાગ છે એમાં જે એક ઉકો સિંગલ પાસો છે એ આપણે લેવાનો છે આવી રીતે. લાસ્ટનો ખૂણાનો બચ્યો ત્યાં આપણે એક સિંગલ પાસો આપણે લઈ લેશું. અહીં તમે જોઈ શકો આ રીતની આપણી ફિનિશિંગ આવી ગઈ છે. તો અહીં આપણે ખૂણામાં પહોંચ્યા હતા, ખૂણામાં આપણે એક સાંકળી લઈ લેશું. ત્યારબાદ એના સામેના ભાગમાં આપણે સિંગલ પાસા કરીશું, કારણ કે ખૂણામાં વળવામાં થોડીક પ્રોબ્લેમ થાય એટલા માટે આપણે એક સાંકળી લઈ લીધી. ત્યારબાદ એની બાજુમાં એક સિંગલ પાસો. ત્યારબાદ ફરી એની બાજુમાં જે તમને ડિઝાઇન કે સાંકળી દેખાતી આવે ત્યાં કણે એક ઉકો સિંગલ પાસો આપણે લઈ લેવાનો છે. આ તમે વિડીયોમાં જોતા હશો. તો આવી ડિઝાઇન જે છે એની એક ઉકી ડિઝાઇનમાં હું સિંગલ પાસો લઉં છું. આ લીધો તો હવે એની બાજુની ડિઝાઇનમાં, ત્યારબાદ એની બાજુની ડિઝાઇનમાં આવી રીતે, એની બાજુની ડિઝાઇનમાં ફરી પાછો અહીં, ત્યારબાદ અહીં અને લાસ્ટમાં આપણે ખૂણામાં પહોંચ્યા. ખૂણામાં સિંગલ પાસો લઈ એક સાંકળી લઈ લેશું. અને આ જે સ્ટાર્ટિંગનો દોરો છે ને આ બાજુ વારીને આપણે આ બાજુ એને ભેગો જ લઈ લેશું, જેથી આપણે ક્યાંથી અલગથી એની ગાંઠ મારવી પડે નહીં. ત્યારબાદ અહીં આપણે સિંગલ પાસો લીધો, હવે એની બાજુની ડિઝાઇનમાં આવી રીતે. ત્યારબાદ ફરીથી અહીં આ દોરાને આપણે પાછળ આંગળીની મદદથી દબાવીને આવી રીતે કરીને આપણે ભેગો જ લઈ લેવાનો છે. તો આવી રીતે ચારે બાજુ આપણે સિંગલ પાસાઓ લઈ લેશું. આ તમે જોઈ શકો. અને જ્યાં આપણો ખૂણો આવે ત્યાં સિંગલ પાસો લઈ એક અહીં સાંકળી લઈ ત્યારબાદની આ લાઈન આપણે કમ્પ્લીટ કરીશું. તો આખામાં આપણે આવી જ રીતે સિંગલ પાસા કરી લઈએ. તો અહીં તમે જોઈ શકો લાસ્ટમાં આપણે જ્યાંથી સ્ટાર્ટ કર્યું તો ત્યાં સ્લીવ સ્ટીચ કરી લીધું છે અને આપણા આ રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો અને સુંદર મજાની આપણી ફિનિશિંગ આવી ગઈ છે. આવી રીતની તમે જોઈ શકો. તો અહીં આપણે એક ચેન લઈ, સોરી આપણે ચેન નથી લેવાની, અને આપણે રાઉન્ડને પૂરો કરી આ દોરાને કટ કરી લેશું. દોરો ખેંચી લેશું અને ત્યારબાદ આ દોરાને બુકની અંદરલી સાઈડ ગમે એક હૂકનો દોરો ઉપાડીશું. ગમે એક દોરો ઉપાડી એની અંદર લઈ લેશું અને ત્યારબાદ આજુબાજુનું હૂકોમાં આવી રીતે ગાંઠ લગાડીને આપણે એને કટ કરવાનું રહેશે. આપણે આને અહીં કટ કરી નાખી. આને આપણે ઘણી ગાંઠો નથી લગાડતા, કારણ કે આની અંદર આનો હજી જે રફ પેજનું પાનું આવશે ત્યારબાદ આ ગ્લુથી જોઈન્ટ થઈ જશે. તો આપણો બુકનો પાછળનો ભાગ, બહારનો ભાગ તૈયાર થઈ ગયો છે. હવે આપણે એનો અંદરનો ભાગ તૈયાર કરી લઈએ અને એ આપણે કરવાનો છે વ્હાઇટ કલરથી. તો અહીં આપણે વ્હાઇટ કલર લઈ લીધું. એની આપણે આંટી વાળી અને સાંકળી લઈ લેશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 ટોટલ આપણે 16 સાંકળીઓ લઈ લીધી છે. ત્યારબાદ પહેલી જ સાંકળી મૂકી અને બીજી જે છે એની અંદર આપણે સિંગલ પાસો લઈ લેવાનો છે. ત્યારબાદ બાજુની ચેનો પણ ઉપરનો એક દોરો લઈ અને આપણે સિંગલ પાસો લઈ લેશું. ત્યારબાદ ત્રીજી. તો આવી જ રીતે આમાં પણ 16 આપણે જેમ આપણે ઓમાં કર્યું તો એવી જ રીતે આમાં 16 સાંકળીઓ લીધી છે. એમાંથી પહેલી મૂકી દીધી એટલે આપણી કણે 15 સાંકળીઓ હતી. તો 15 સાંકળીઓની અંદર આપણે 15 સિંગલ પાસાઓ કરી લઈએ. તો અહીં આપણે 15 સિંગલ પાસાઓ કરી લીધા છે. ત્યારબાદ સાંકળી લઈ અને યુટર્ન લઈ લેશું. ત્યારબાદ બીજી સાંકળી અંદર આપણે સિંગલ પાસો
ત્યારબાદ બાજુની સાંકળીમાં પણ સિંગલ પાસો. આવી જ રીતે જેમ આપણે અહીં ડિઝાઇન સ્ટાર્ટ કરી હતી એવી જ રીતે આપણે બનાવી લેવાની છે. આમાં આપણે ક્યાંય આમાં જેવી રીતે આપણે કેમ વચમાં એક આગળ ને પાછળનો હૂક લીધો તો આમાં એમ આપણે ક્યાંય કરવાની જરૂર નથી. આપણે ટોટલ 15ની ઉપર 15 સિંગલ પાસા અને આખી સાંકળી ઉપાડીને એવી રીતે આપણે ટોટલ 10 રાઉન્ડ બનાવવાના છે. આ આપણી એક લાઈન થઈ ગઈ. આવી હજી આપણે 9 લાઈન બનાવીને તૈયાર કરી લઈએ. 15ની ઉપર 15 સિંગલ પાસા અને આખી સાંકળી ઉપાડીને. તો આવી રીતે આપણે 15 સિંગલ પાસાઓની 10 લાઈન બનાવી લઈએ. આ એક બની, હજી પાછી આપણે 9 લાઈન બનાવીને આને તૈયાર કરી લઈએ. તો અહીં આપણે આની 10 લાઈનો કમ્પ્લીટ કરી લીધી છે. આવી રીતે આ તમે જોઈ શકો. અને ફરી પાછો આપણે જેમ અહીં આને ચારે બાજુ આપણે રાઉન્ડ ફેરવ્યું હતું એવી જ રીતે આમાં પણ આપણે સિંગલ પાસાનો રાઉન્ડ ફેરવી લઈએ. તો અહીં આપણે રાઉન્ડ પૂરું થયું. અહીં આપણે ટર્ન કરી લઈશું. અહીંથી સ્ટાર્ટ કરશો, કારણ કે અહીંથી કદાચ તમે સ્ટાર્ટ કર્યું આ સાંકળીથી તો ભૂલાઈ જાય. તો એક સાંકળી લીધી, અહીં બાજુની ડિઝાઇનમાં એક સિંગલ પાસો કર્યો, ત્યારબાદ એની બાજુની ડિઝાઇનમાં, ત્યારબાદ એની બાજુની ડિઝાઇનમાં, ત્યારબાદ એની બાજુની ડિઝાઇનમાં. આવી રીતે આ તમે જોઈ શકો વચમાં ગેપ છે એમાં આપણે સિંગલ પાસા કરતા જઈશું. એ લાસ્ટ આપણે ખૂણામાં પહોંચ્યા તો એ ખૂણામાં આપણે સૂયો રાખી સિંગલ પાસો કર્યો, એક સાંકળી લીધી અને ત્યારબાદ હવે સામેની લાઈનમાં આપણે સિંગલ પાસા કરી લેશું. આવી રીતે તો જેમ આપણે ઓમાં કર્યા હતા એવી જ રીતે આમાં પણ આખા ભાગમાં આપણે સિંગલ પાસાઓ કરી લઈએ. અને આ દોરો જે આપણે અહીં ખૂણામાં પહોંચશું ત્યારે આને ભેગો લઈ લેશું અને હરેક ખૂણામાં અહીં સિંગલ પાસો, પછી એક સાંકળી, ત્યારબાદ આ ખૂણામાં આપણે સ્ટાર્ટ કરીશું. તો આપણે આખામાં જેમ ઓમાં કર્યા હતા એવી રીતે સિંગલ પાસા કરી લઈએ. તો અહીં આપણો રાઉન્ડ કમ્પ્લીટ થવાયો. આપણે ચારે બાજુ સિંગલ પાસા લઈ લીધા છે. હવે અહીં લાસ્ટમાં ફરીથી આપણે ખૂણો આવી ગયો એટલે એક સાંકળી અને ત્યારબાદ જ્યાં આપણે પહેલો સિંગલ પાસો લીધો હતો જ્યાંથી આપણે સ્ટાર્ટ કર્યો હતો એની સાંકળીમાં આપણે સ્લીવ સ્ટીચ કરી લઈશું. અને ત્યારબાદ આપણે આ દોરાને કટ કરી લેશું. આ એક્સ્ટ્રા દોરો આપણો જે ભેગો હતો એ હતો. આ દોરાને કટ કરી ગમે એક દોરામાં આપણે હૂક રાખી અને એને અંદરની તરફ લઈ લેશું. આવી રીતે જે પછી આગળ જતાં પેક થઈ જશે. તો અહીં આપણો બુકનો અંદરનો જે ભાગ હોય છે એ પણ બનીને તૈયાર થઈ ગયું છે. આ તમે જોઈ શકો. આની અંદર આપણે આમ રાખી અને બુકને આપણે પેક કરીશું. તો આ તમે જોઈ શકો સુંદર એવો આપણો બુકનો લુક આવી જશે. તો હવે આપણે અહીં ગ્લુની જરૂર પડશે. તો અહીં હું ફેવિબોન્ડ ગ્લુનો યુઝ કરું છું. આની જગ્યાએ તમે ફેવિકોલનો પણ યુઝ કરી શકો છો. ગમે તમે ગ્લુ લઈ શકો છો. તો આ ચોપડીની પહેલાં તમારે જોઈ લેવાની કે સીધી અને ઊંધી સાઈડ. આ આપણે દોરો રાખવાનું કારણ જ એ હતો કે આપણી અંદરલી સાઈડ છે જે બાજુ આપણી બુક વરે છે. તો આપણે એની અંદર આવી રીતે થોડો થોડો કરી અને આપણે ગ્લુ લગાડી દે. તો અહીં મેં B7000 ગ્લુનો યુઝ કર્યો છે. તમે આની જગ્યાએ ફેવિકોલનો પણ યુઝ કરી શકો, પણ હાલમાં મારી કને ફેવિકોલ ના હતું એટલા માટે હું આ ગ્લુનો યુઝ કરું છું. તો આપણે સૌથી પહેલાં ચોપડીનો જે આવી રીતે માડીને તમે જોશો તો આ બહારનો ભાગ હશે જે વરી જશે અને આ અંદરનો ભાગ છે. તો અંદરની ભાગમાં આપણે આવી રીતે એને ચારે તરફ આવી રીતે આપણે ગ્લુ લગાડી લેશું. આવી રીતે આપણે ગ્લુ લગાડી અને જે આપણો વ્હાઇટ કલરનો પન્નો છે આવી રીતે એને સરખો કરી એની ઉપર આમ વચ્ચે એકદમ વચ્ચે આપણો એ ભાગ આવવું જોઈએ એવી રીતે આપણે એને લગાડી લેશું. ચારે બાજુ આપણો એ સરખું આવવું પડે. અને ત્યારબાદ ફરીથી આપણે થોડેક અહીં આગળથી આમ આનામાં વ્હાઇટમાં પણ ગ્લુ લગાડી લેશું જેથી આપણે આ ચોપડી પેક કરવી હોય તો એ આસાનીથી આપણી ચોપડી પેક થઈ જાય. આવી રીતે કરી આપણે એને ગ્લુ લગાડી લેશું. તો અહીં તમે જોઈ શકો ગ્લુ લગાડી લીધો. ત્યારબાદ હવે આપણે આ ચોપડીને વચ્ચેના ભાગથી આવી રીતે પેક કરી લેશું. આ તમે જોઈ શકો સરસ મજાની આપણી ચોપડી પેક થઈ ગઈ છે.
આવી રીતે. કદાચ તમે ફેવિકોલ યુઝ કર્યો હશે તો થોડીક વાર લાગશે, તો ફેવિકોલ લગાડી આવી રીતે આને દાબી અને કોઈ ભારવાળી વસ્તુ હોય એના નીચે રાખીને ઉપર ભારવાળી વસ્તુ આવી રીતે તમારે રાખી દેવાની. તો અહીં તમે જોઈ શકો આપણો સુંદર મજાનો બુકનો કવર એટલે કે બુક કિચન તૈયાર થઈ ગયું છે. હવે આપણે લાસ્ટમાં ખાલી આમાં કિચન રિંગ જોઈન્ટ કરવાની છે. તો અહીં મેં કિચન રિંગ લઈ લીધી છે અને અહીં જમ્પ રિંગ લઈ લીધી છે. જો તમારી પાસે આ ટાઈપની જમ્પ રિંગ ના હોય તો તમે આ કિચન રિંગનો જે આ છેલ્લો ભાગ છે એને ડાયરેક્ટ અહીં દોરાથી 1-2 ટાંકા લઈને પણ જોઈન્ટ કરી શકો છો. અહીં મેં જમ્પ રિંગ આમાં લગાડી લીધી અને આપણે જે બુકનો આ ભાગ છે ત્યાં આપણે કિચન લગાડી લેશું. તો આપણે લગાડી લીધું છે. ત્યારબાદ આપણે જમ્પ રિંગને સરખી એવી પેક કરી લેશું. તો અહીં આપણી જમ્પ રિંગ પેક થઈ ગઈ છે અને આપણો અહીં સુંદર મજાનો બુકનો કિચન બનીને તૈયાર થઈ ગયો છે. જે તમે જોઈ શકો છો કેટલું સુંદર લાગે છે અને કેટલું આસાન હતું આને બનાવવું. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને જો મારી સમજાવવાની અને શીખવાડવાની રીત ગમી હોય તો મારા ચેનલ ગીત કચ્છી ક્રાફ્ટને સબસ્ક્રાઈબ કરજો, જેમાં હું આગળ પણ આમાં ઘણી બધી વસ્તુઓ તમારા માટે લેતી આવીશ. તો આ હતું આપણું 4થા નંબરનું કિચન જે આપણે આજે ડે 4માં કમ્પ્લીટ કરી લીધું છે. કાલે ફરી પાછા આપણે મળીશું ડે 5માં 5મા કિચન સાથે, જે પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રીત સાથે અને તે પણ ગુજરાતી ભાષામાં. તો જો મારો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરજો અને આગળ આવું અવનવું શીખવા માટે મારા ચેનલ ગીત કચ્છી ક્રાફ્ટને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. થેન્ક યુ.